હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે આજે મારી ચેનલના 1000 સબસ્ક્રાઈબર પૂરા થયા છે અને એની ખુશીમાં હું આજે કપ કેક બનાવું છું જે ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી અને એકદમ સરસ સ્પોન્જી બની છે અને તમારા બધાના સહકારથી હું 1000 સબસ્ક્રાઈબર મેં પૂરા કર્યા છે। તો આજે એની ખુશીમાં હું સેલિબ્રેશન કરું છું। એના માટે હું ચોકલેટ લાવા કેક અને મોલ્ડમાં પણ હું કપ કેક બનાવું છું। તો ચાલો શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં અહીંયા હું 1 કપ સેજ નવશેકું દૂધ લઉં છું। એની અંદર 1/4 કપ આપણે તેલ લેવાનું છે। તેલ અહીંયા સ્મેલ ન આવે એવું લેવાનું છે। ત્યારબાદ 1/4 કપ સુગર લઈશું અને 1 ટીસ્પૂન વિનેગર લઈને એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે અહીંયા આપણે બાઉલની ઉપર એક ચાળણી મૂકશું અને એની અંદર 1 કપ ભરીને મેદો લીધો છે। હવે એની અંદર 1 ટીસ્પૂન બેકિંગ પાવડર અને 1/2 ટીસ્પૂન બેકિંગ સોડા લઈશું અને 1/3 કપ આપણે કોકો પાવડર લેવાનો છે, એટલે કે 2 ચમચી મોટી ભરીને લેવાનો છે અને આ બધાને સારી રીતે આપણે ચારી લઈશું। તો આ રીતે ચારશું તો આપણા કેકમાં લમ્સ નહીં પડે અને એકદમ સરસ આ રીતે મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ સરસ ચોકલેટ કલરનું આવી ગયું છે। તેને સારી રીતે મિક્સ કરવાનું છે। તો એની અંદર એક પણ લમ્સ ના રહેવો જોઈએ અને આ પ્રમાણેની કન્સિસ્ટન્સી રાખવાની છે। આપણે અહીંયા ચોકલેટ કેક બનાવીએ છીએ તો હું અહીંયા 2-3 ટીપા ચોકલેટ એસેન્સના એડ કરું છું કે જેના લીધે આપણો ચોકલેટ કેક સરસ બનશે। તો આ રીતે ચોકલેટ એસેન્સ નાખ્યા પછી એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે મિક્સ થઈ ગયું છે, આ પ્રમાણેની કન્સિસ્ટન્સી રાખવાની છે। હવે અહીંયા આપણે અપમ પેન આવે છે એ લેવાની છે અને તેલથી એને આપણે ગ્રીસ કરી લઈશું કે જેથી આપણા અપમ ચોટે નહીં। તો આ રીતે બેટર હાફ ભરવાનું છે અને હું અહીંયા ચોકલેટ સિરપ નાખું છું વચ્ચે થોડી, પણ તમારી જોડે જો ચોકલેટ પડી હોય તો તમે એ અંદર 1 પીસ મૂકી શકો છો અને એની ઉપર થોડું બેટર બીજું આપણે એડ કરીશું કે જેથી આપણી ચોકલેટ સિરપ વચ્ચે અંદર સરસ રીતે સેટ થઈ જાય। તો આ રીતે આપણે અપમને 3-1 મિનિટ સુધી થવા દઈશું ધીમા તાપે। સ્લો ગેસે આપણે પછી એને 3-4 મિનિટ થાય ત્યારબાદ એને પલટાવી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણા લાવા કેક સરસ રીતે શેકાઈ ગઈ છે અને હવે બીજું બેટરમાં હું કપમાં ભરું છું કે જેથી આપણા કપ કેક તૈયાર થાય। તો હું અહીંયા ઓવનમાં 180 ડિગ્રી ઉપર 12 મિનિટ સુધી આપણે એને તૈયાર મૂકી હતી। તો 12 મિનિટની અંદર આપણી કપ કેક તૈયાર થઈ ગઈ છે। એને થોડી વાર માટે ઠંડી કરી અને આ રીતે આપણે કપને કટ કરી લઈશું અને તમે જોઈ શકો છો કે આપણી કપ કેક એકદમ સરસ ફૂલીને મોટી થઈ ગઈ છે। મેં હાફ કપ ભર્યો હતો બેટરનો તો એની ક્વોન્ટિટી ડબલ થઈ ગઈ છે। તો એને આપણે ચોકલેટ સિરપથી ગાર્નિશ કરીશું। તમારી જોડે ક્રીમ હોય તો વ્હીપ ક્રીમથી પણ ગાર્નિશ કરી શકો છો। તો તમને મારી આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ કહેજો। અને આજે હું એટલી ખુશ, મારા બાળકોની ડિમાન્ડ હતી કે મમ્મી તારા 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો તું કંઈક સ્વીટ બનાય, કેક બનાય। તો એમની ફરમાઈશ ઉપર મેં આજે આ બનાવી છે। તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને મારી ચેનલને જોતા રહેજો। મળશું નવા વિડીયો સાથે, ત્યાં સુધીમાં બાય।